ઢસા જંકશનના કેન્દ્ર વતી શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની મોક ડ્રીલ કરવામાં આવી હતી। શિક્ષણ સાથે લાઈફ સ્કિલને જીવન જરૂરી પ્રવૃત્તિઓ શાળામાં હંમેશા કરવામાં આવે અને બાળકો વ્યવહારિક રીતે સક્ષમ બને, કોઈ પણ સંકટનો સામનો કરવા સજ્જ બને તેવા આશય સાથે ઢસા જંકશનની કેન્દ્ર વતી શાળામાં વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રિક શોકની મોક ડ્રીલ કરવામાં આવી હતી। ડ્રામામાં શિક્ષક પ્રવીણભાઈ મકવાણાને પાણીની મોટર ચાલુ કરવામાં શોક લાગે છે ત્યારે હાજર શિક્ષક સ્ટાફે શૈલેષભાઈ અને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપી 108ને ફોન કરે છે। અગાઉથી જ આયોજન મુજબ એમ્બ્યુલન્સ તરત જ આવી જાય છે। અજયભાઈ વિદ્યાર્થીઓને આ બધી માહિતી આપવાનું કાર્ય કરે છે। 108ના પાયલોટ શૈલેષભાઈ ગઢવી અને ડોક્ટર મયુરભાઈ ડોડિયા તપાસ કરી દર્દીને શિક્ષકને સ્ટ્રેચરમાં સોડાવી સમજાવી આનંદ લે છે અને એમ્બ્યુલન્સમાં રહેલ ઉપકરણોની સારવાર કરે છે। ત્યારબાદ 108માં દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે દરવાજો બહાર 108 લઈ જાય છે। ત્યારબાદ દર્દીને લઈને પાછા આવે છે। એમ્બ્યુલન્સની બહાર ચાલીને લાવે છે। પોતાના શિક્ષકને હેમખેમ પરત ફરેલા જોઈને આનંદમાં આવી તાલીઓ પાડે છે। બાળકોને પહેલા કીધા વગર જ મોક ડ્રીલને કારણે મોટાભાગના વિદ્યાર્થીને સાચું માની બેઠા હતા। ત્યારબાદ મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ ડોક્ટર મયુરભાઈ 108માં સારવારમાં હાજર બધા સાધનોથી તેના ઉપયોગ સાથે પરિચય આપ્યો હતો। જે કેસ ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા।